મોરબીમાં ચૂંટણી કાર્ડ મોરબીની સામાકાંઠે આવેલ સેવા સદન નજીક કચરાપેટીમાંથી મળી આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે અને આ અંગે તપાસ શરૂ કરી છે। લોકશાહી દેશ ભારતમાં મતદાનનું ખૂબ જ મહત્વ છે, પરંતુ આપણા અધિકારીઓને કારણે અને ઉમેદવારોની ખોટી પસંદગીના કારણે લોકો મતદાનથી વિમુખા રહે છે। ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ સેવા સદન નજીકથી એક કચરાપેટીમાંથી થોડા દિવસ પહેલા ચૂંટણી કાર્ડો મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને મોરબીના ડેપ્યુટી કલેક્ટર એમ.એચ. જોશીએ આ કાર્ડો કચરા ટોપલીમાં ક્યાંથી પહોંચ્યા અને કાર્ડો મોરબીના છે કે કેમ તે અંગેની મામલતદારની તપાસ કરવાનો આદેશ કર્યો છે। એવું જાણવા મળેલું છે કે મોરબી સેવા સદનની બહાર કચરામાંથી 3-4 ચૂંટણી કાર્ડ મળી આવેલા છે અને તપાસ કરવામાં અત્યારે તેની તપાસ ચાલુ છે। અને જ્યારે અમારા જે મતદાર સહાયતા કેન્દ્ર છે તેમાં ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ આપવામાં આવે છે, જ્યારે એનું જૂનું રેશન ચૂંટણી કાર્ડ છે એ લઈ લેવામાં આવે છે, એની જગ્યાએ નવું ચૂંટણી કાર્ડ આપવામાં આવે છે અને જે ફોર્મ ફિલઅપ કરેલું હોય એની સાથે એ જૂનું ચૂંટણી કાર્ડ છે એટેચ કરી દેવામાં આવે છે અને એને ડિસ્પોઝ કરી દેવામાં આવે છે અને એને એમનું નિયમિત એક રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે છે। હા, બની શકે કે કેમ કે અમારા તો કોઈ ચૂંટણી કાર્ડ ખોવાણા હોય એવું જાણવામાં આવેલું નથી અને એની આગળની તપાસ ચાલુ છે કે આ ચૂંટણી કાર્ડ કોણ નાખી ગયું છે અથવા તો કેવી રીતે ત્યાં આવેલા છે। જોકે હાલ તો કચરાપેટીમાંથી ચૂંટણી કાર્ડ ક્યાંથી આવ્યા તે અંગે તંત્રએ તપાસમાં ધમધમાટ શરૂ કર્યા છે અને આ સામાન્ય ભૂલને કારણે કેટલો મોટો ગુનો બને છે તેની કલ્પના પણ ન કરી શકાય। રવિનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી।